દિલ્હી બ્લાસ્ટને લઈને ગુજરાત પોલીસ પણ અલર્ટ મોડમાં છે। આણંદ રેલવે સ્ટેશન ખાતે પોલીસની સઘન ચેકિંગ પ્રક્રિયા જોવા મળી છે। વડોદરાથી બોમ્બ સ્ક્વોડની ટીમ હવે આણંદ રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરી રહી છે। મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સાથે જ માલ સામાનનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। પાર્કિંગ કરેલ વાહનોમાં પણ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, એટલે કે ગુજરાત પોલીસ પણ અત્યારે અલર્ટ મોડમાં છે। તો પાર્ક કરેલા તમામ વાહનોની પણ ચેકિંગ કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે જે પ્રકારે અહીંયા તમામ જગ્યાઓ પર સઘન પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। આવતા જતા તમામ વાહનોની પણ ચેકિંગ પ્રક્રિયા કરવામાં આવી છે। આણંદ રેલવે સ્ટેશન ખાતે પોલીસે સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધર્યું છે। હવે તમને જણાવી દઈએ કે દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ પણ અલર્ટ મોડમાં છે અને બીજી તરફ મુસાફરોના માલ સામાનની પણ ચેકિંગ કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસ સતત એક્શનના મોડમાં છે। બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ પણ અત્યારે અહીંયા એક્શનના મોડમાં જોવા મળી રહી છે અને આણંદ રેલવે સ્ટેશન ખાતે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। આવતા જતા વાહનોની પણ ચેકિંગ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ વડોદરાની બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો પણ આવી પહોંચી છે અને ખાસ કરીને રેલવે સ્ટેશનમાં જે બીજા રાજ્યોથી પણ લોકો આવી રહ્યા છે તે લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। વાહનોની પણ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ। સંવાદદાતા મનન વધુ માહિતી સાથે જોડાયા છે। મનન, કે પ્રકારની અહીંયા કાર્યવાહી જોવા મળી રહી છે, કારણ કે વિસ્ફોટ બાદ હવે ગુજરાત પોલીસ પણ એક્શનના મોડમાં છે? જી લવલી, જે પ્રમાણે કહી શકાય છે કે દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની એ બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર ગુજરાતની અંદર ડીજીપીએ જે આદેશ આપ્યા હતા એલર્ટના, એ એલર્ટ પ્રમાણે આણંદ જિલ્લાની અંદર પોલીસ એક્શન મોડની અંદર જોવા મળી છે। જે પ્રમાણે કહી શકાય છે કે આણંદની અંદર છેલ્લા 3 દિવસથી સઘન ચેકિંગ હાથ ધરાયું છે। જે આણંદની અંદર જે પ્રવેશવાના મુખ્ય પ્રવેશદ્વારો છે એ તમામ પ્રવેશદ્વારો ઉપર પોલીસે નાકાબંધી કરી અને વાહન ચેકિંગ હાથ ધર્યું છે। તેની સાથે જ કહી શકાય છે કે આણંદના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડની અંદર પણ પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। જે મુસાફરો છે તેમના માલ સામાનને પણ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તેમને ચેકિંગ હાથ ધરાયું છે। તેની સાથે જ કહી શકાય છે કે આજે વડોદરાથી એક બોમ્બ સ્ક્વોડની ટીમ પણ આણંદ રેલવે સ્ટેશન ખાતે સવારે પહોંચી હતી અને જે મુસાફરો છે અને ટ્રેનની અંદર પણ કેટલાક જે મુસાફરો બેઠા છે તેમના પણ માલ સામાનની ચેકિંગ છે તે હાથ ધરાયું છે। એટલે કહી શકાય છે કે સમગ્ર જિલ્લાની અંદર અત્યારે પોલીસ એસઓજી એલસીબીની ટીમ દ્વારા સતત ચેકિંગ છે તે હાથ ધરાઈ રહ્યું છે અને સાથે જ પોલીસે એક અનુરોધ પણ કર્યો છે કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તુરંત જ તેઓ પોલીસનો સંપર્ક કરે અને પોલીસ દ્વારા જે પણ જે શહેરમાં પ્રવેશવાના જે મુખ્ય પ્રવેશ દ્વારો છે ત્યાં આગળ નાકાબંધી કરી અને તમામ વાહનો છે તેને સતત ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો